વક્તવ્ય રજૂ કરવા માટે આવશે ચણાકા પ્લોટ પેજ સેન્ટર શાળાનો વિદ્યાર્થી પેસાણિયા ઝાંખીબેન. આપણી વચ્ચે સરપંચ યુનિયનના પ્રમુખ એવા સુરેશભાઈ છે, એ રાણપુરથી ઉપસ્થિત રહ્યા છે, એમને આવકારીએ છીએ. માતા કી વંદે. વતનથી મોટું મારા માટે કોઈ નથી, એમ જ શહીદોએ જાન પોતાની ખોઈ નથી. જે માટીમાં મળ્યું હોય દેશભક્તનું લહુ, એ ધરતીથી મોટી જન્નત કોઈ નથી. માનનીય મુખ્ય અતિથિગણ, આદરણીય શિક્ષકગણ તથા મારા વહાલા ભાઈઓ બહેનો, આજે 26 જાન્યુઆરી 2025 રોજ હું ભેસાળિયા ઝાંખી આપણી સમક્ષ 26 જાન્યુઆરી અને ભારતીય સંવિધાનના ઘડતરની ગાથા વિશે 2 શબ્દ કહેવા માંગુ છું, જે આપ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. 26 જાન્યુઆરી એ માત્ર એક તારીખ નથી, પણ એ આપણા દેશના ઇતિહાસનું એક સોનેરી પાનું છે. 26 જાન્યુઆરી 2050 રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત સત્તાવાર રીતે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો. આથી આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની મહત્તાને સમજવા માટે આપણે થોડાક વર્ષો પાછળ જઈએ. ભારતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી. ત્યાર પછી ભારત પાસે કોઈ સુવિધા ન હતું. દેશને યોગ્ય રીતે ચલાવવા માટે એક સંવિધાન તૈયાર કરવાની જરૂર હતી. આ કાર્યમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સંવિધાનનું ઘડતર લગભગ 2 વર્ષ અને 11 મહિના જેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભારતનું સંવિધાન તે સમગ્ર વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સ્વીકારવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસની પસંદગી પાછળ પણ એક ખાસ કારણ હતું. 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં યોજાયેલી ભારતીય નેશનલ કોંગ્રેસની બેઠકમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો. એથી આ દિવસે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓએ અંગ્રેજી શાસનના પ્રતિનિધિત્વને નકારવાનો અને સંપૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો હતો. એથી આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓએ અંગ્રેજી શાસનના પ્રતિનિધિત્વને નકારવાનો અને સંપૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો હતો. આ દિવસના પ્રતિનિધિત્વ રૂપે 1950ના રોજ ભારતનું સંવિધાન અમલ માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. ગણતંત્ર દિવસ આપણને એકતા અને સમાનતાને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. આજના ખાસ દિવસે આપણે માત્ર ઉજવણીમાં જ નહીં, પણ આપણા દૈનિક જીવનમાં પણ આદર્શોનું પાલન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સંવિધાનના ઘડતરમાં જોડાયેલા અન્ય તમામ મહાનુભાવો જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી માટે આભાર વ્યક્ત કરવો જોઈએ. તેઓએ જે ત્યાગ અને મહેનત કરી છે, તેમની પાસેથી શીખ લઈને આપણે આપણા દેશને વધુ શક્તિશાળી બનાવવાનું કામ કરવું જોઈએ. આજે આપણે એવા દેશમાં જીવીએ છીએ જ્યાં પ્રજા સર્વોપરી છે અને આપણે સમાન અધિકારો મળ્યા છે.
આ અધિકારોની સાથે આપણી ફરજો પણ જોડાયેલી છે. તો ચાલો આજે આપણે બધા સંકલ્પ કરીએ કે આપણે આપણી ફરજોને નિભાવીશું, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવીશું, દેશના સારા નાગરિકોની બધી ફરજો નિભાવીશું અને ભારત એક વધુ શક્તિશાળી અને સમૃદ્ધ દેશ બનાવવાનો પ્રયાસ કરીશું. આપણે આઝાદી અને લોકશાહી માટે આભાર વ્યક્ત કરી ભવિષ્ય માટે એક નવો માર્ગ તૈયાર કરી ભારતને વિશ્વ મહાસત્તા તરફ એક ડગલું આગળ વધારે દેશના સંવિધાનને માન આપે. હવે હું મારી છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. પાણી ના હોય તો નદી શું કામની, આંસુ ના હોય તો આંખો શું કામની, દિલ ના હોય તો ધડકન શું કામનું, જો દેશ માટે કાંઈ ન કરો તો જિંદગી શું કામની. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.